તો જો હવે અમારા ધોવાવાળા ભાઈને બોલાવી દીધા છે, કમ્પ્લીટ ધોવે છે, જો ફર્સ્ટ ક્લાસ થઈ ગયું છે. અને આપણે ચાલુ કર્યું છે નંબર, જો એક આ બીજી પાછળ વેઇટિંગમાં છે, 1ના 50 રૂપિયા, સસ્તું ને સારું. તો હેલો દોસ્તો, હર હર મહાદેવ, સુપ્રભાત અને સ્વાગત છે તમારું અમારા ચિડિયા ઘરમાં. વેલકમ ટુ ગુજ્જુ ફેમિલી વ્લોગ, એક નવા જ વ્લોગમાં. તો સવારમાં તો મેઇન જે ગુંડો છે આપણો કાંડ માસ્ટર, એ ગયો છે નીચે રમવા માટે. એટલે ઘર એકદમ શાંત છે, જુઓ ઘરમાં કોઈ છે જ નહીં એવું લાગે. ખાલી અમારા બેન એકલા અહીંયા છે. શું કરે છે બેન? એટલે જો એ પણ શું કર્યું તે? ઓકે ચલો, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, જય શ્રી રામ. મેડમ બનાવી રહ્યા છે રોટલીઓ. આટલી ગરમીમાં ડબલ પડવાળી રોટલી છે ભાઈ અમારા. આજે કેરીનો રસ છે, એટલે રસ રોટલીને શાક. તો હર હર મહાદેવ મેડમજી. હર હર મહાદેવ, ગુડ મોર્નિંગ બધાને, જય શ્રી કૃષ્ણ. આજનો સુવિચાર છે કે આપણે જ્યારે તકલીફો પડે ને ત્યારે આપણને જે સાથ આપે ને એ જ ખરા. બાકી ખાંડ દોરાય ને એટલે કીડીઓને આમંત્રણ આપવું નથી પડતું. એટલે હું શું કહેવા માંગુ છું એ તમે બધા સારી રીતે સમજી ગયા છો. ઓકે. તો ભાઈ સબ્જી શાની છે? ભીંડા છે, ભીંડા બટેકાની સબ્જી છે, ડબલ પડવાળી રોટલી છે અને છે રસ. અને આ અમારા મેડમ. આપણે સ્કૂલ ખુલવાની છે, હવે સ્કૂલમાં જવાનું જ છે. સ્કૂલમાં નથી જવાનું ને? માય તો જશે, તારે જવાનું છે. તમે બધા સ્કૂલમાં, પછી ઘરમાં મજા મજા. તારે તો ઘેર સ્કૂલમાં જઈને તો આવવાનું જ ને. ઓકે ઓકે. હવે આપણે નવી પેલું પ્રેશર ગન લાવ્યા હતા ગાડી ધોવા માટેનું, તો એનો ડેમો આપણે લઈ લઈએ, જઈએ નીચે અને આજે જોઈએ આપણે એક્ટિવા સાફ કરી છે આપણી અને આપણા મિત્રની. એટલે ચેક કરી લઈએ કેવી સાફ થાય છે, તમને બતાવીએ. જો ગન મશીન લાવ્યા હતા ડેમો માટે, તો ડેમો તો સક્સેસફુલ ગયો છે, ચકાચક સાફ થઈ રહ્યું છે અહીંયા. હવે એસીનું ખાલી ચેક કરવાનું રહ્યું, બાકી એક્ટિવા અને ગાડી ઉપર સક્સેસ થઈ ગયું છે. આપણા ગાડીની અલગ છે પાછું, ગાડીની નોઝલ અલગ છે. આ બી ચાલે, નાના છે, બીજી બી છે, એનાથી 15 ફૂટ પ્રેશર આવે. આ બી છે ને બીજી છે એમ ગાડી માટે. તો જો હવે અમારા ધોવાવાળા ભાઈને બોલાવી દીધા છે, કમ્પ્લીટ ધોવે છે, જો ફર્સ્ટ ક્લાસ થઈ ગયું છે. અને આપણે ચાલુ કર્યું છે નંબર, જો એક આ બીજી પાછળ વેઇટિંગમાં છે, 1ના 50 રૂપિયા, સસ્તું ને સારું. તો જો ભાઈ આ બધા બેસી ગયા. હા તો બધા બેસી ગયા જમવા લ્યા. હા ના તે બેટા, એ તો બધું બંધ છે. તો જો બધા બેસી ગયા છે જમવા માટે. આજે આ ભાઈનો છેલ્લો દિવસ છે ટેબ્લેટમાં. કાલથી એમને વેકેશન ખુલે છે, એટલે ટેબ્લેટ ને મોબાઈલ બધું મુકાઈ જશે. અને જમવામાં છે ભીંડીનું શાક અને મસ્ત મજાનો કેસર કેરીનો રસ. આ શું છે? બટાકો. અને પેલું વાટકીમાં શું છે? એ પિંક કલર છે, પણ પેલું વાટકીમાં શું છે? રસ છે, કેરીનો રસ. તું મંજીરા ટીચર છે? ઓકે. તો આ બધા મંજીરા ટીચર આપણે ખાઈ લઈએ. તો જો ભાઈ હિન્દી, અમારું ગુજરાતીનો શૂટ ફટાફટ થઈ જાય છે, હિન્દીમાં મજા આવશે. જો ડાયલોગ એવો છે, બહુ સબ્જી બોલ દો. બહુ मैं सब्जी बनाई थी, सब्जी बना लिए, मैं सब्जी बना ली. तो आटा लगा, तू आटा लगा, आटा लगा दे. हाँ तू आटा लगा दे, तू आटा लगा दे. તો જુઓ ગાઈઝ, ગ્રીન સિટી આ છે અમારી ગ્રીન સિટી. મસ્ત લાગી રહ્યું છે ને, બધું ખુલ્લું ખુલ્લું છે. હવે ધીમે ધીમે બધી જગ્યાએ કન્સ્ટ્રક્શન કામ થશે.
તો ભાઈ આ બધા તો જો ઉઠી ગયા છે ને ટાઈમ થઈ ગયો છે, એકબીજાના માથા ઓરાવાઈ રહ્યા છે અહીંયા. અને જે આપણા ઘરનો જે ભૂખડ માણસ કહેવાય ને એ જુઓ શું કરી રહ્યો છે. એને 24 કલાકમાંથી ખાલી 6 કલાકની વધારે ઊંઘતો હોય ને. અત્યારે હાલ સ્કૂલ બંધ છે એટલે કદાચ 8 કલાક ઊંઘે છે. બાકી 6 કલાકની ઊંઘમાં બાકીના બીજા કલાકમાં એને ખાવા સિવાય બીજું કશું દેખાતું જ નથી. જો એ અત્યારે કંઈક બનાવી રહ્યો છે. જો આ બધું શું ડુંગળી છે, ટામેટા અંદર શું નાખ્યું છે? ડુંગળી ટામેટા માયોનીઝ તો નહીં ને માયોનીઝ કે છે? સોસ એમ સોસ છે, ટામેટા સોસ. ટામેટાની અંદર ટામેટા સોસ. અચ્છા આ રહ્યો હશે રેડ ચીલી. ઓકે. હું જો બનાવી રહ્યો છે કંઈક અલગ ટાઈપની સેન્ડવિચ. મને બનાવીને કીધી પણ કીધું મારે ખાવી નહીં, બનાવી નહીં. પણ એ બનાવે છે તો ખાઈ નાખીશું. ત્યારે 2 સેન્ડવિચ બની રહી છે. એક ના આ તો સિંગલ પડવાળી જ છે. એવું છે? હા કારણ કે ઉપર ચીઝ આવશે ને બધા. ઓકે બનાવો ત્યારે. તો ભાઈ જોઈએ ફર્સ્ટ ક્લાસ સેન્ડવિચ કેવી બને છે. અને આ જો અમારે 2 છોટી ઉસ્તાદો નહીં મસ્તી. શું થયું અત્યારે? તે માથું ઓરાવી દીધું? કોણે ઓરાવ્યું? બા માથું ઓરાવ્યું એમ? અને નીની કોને કરાવી હતી? નીની કોને કરાવી હતી? હા તને નીની કોણ કરાવે છે? એ યલો કલર છે? યલો નથી તો તાર સ્કૂલમાં જવાનું છે? તાર સ્કૂલમાં જવાનું છે? કાવ્ય સ્કૂલમાં જવાનું છે? કાવ્ય તાર સ્કૂલમાં જવાનું છે? તાર સ્કૂલમાં જવાનું છે ને? પેલી મળશે. શું નામ છે તારી બેનપણી બધી? તારી ફ્રેન્ડનું નામ શું છે? જેની. टमी कैसे कैसे नाम है तुम्हारे दोस्त के? तो जो भाई આ અમારો ભૂખડ તૈયાર કરીને બેસી ગયો છે. જોઈએ ટેસ્ટમાં કેવું રહેશે. ઘડ્યું લાગશે. તે કાકડી નથી જ નાખવાની આમે. ચલો ચાખીએ કેવું રહેશે. તો ચલો દોસ્તો જમવા માટે આજે છે ને આપણી જોડે જમવાનું છે. પરોઠા છે, છાશ છે અને રાજસ્થાની સ્પેશિયલ આઈટમ. શું નામ છે? મલાઈ પ્યાઝ. મલાઈ પ્યાઝની સબ્જી છે જે આજે આપણી રેસીપીમાં હતી. હા યસ મલાઈ પ્યાઝ. તો પ્યાઝા તો પવન સરસ છે એટલે આ ભાઈએ તો ખાઈ લીધું પણ ફરીથી છાશ પીવા બેસી ગયા છે. મલાઈ પ્લાઝા. એ તાર ખાવું છે પ્યાઝ? નહીં કોણી ચાર આપણે ખાઈ લઈએ. એવા બેસી ગયા છે ને બેઠા છે કેમ ખબર છે? આની ચક્કી બંધ હોય નહીં. રાત્રે પણ હશે. શું થયું કાવ્યા? કોને ઢોળ્યું પાણી? અરે રે તો ભાઈ જો આ પાણી લઈને આવ્યા હતા તે પાણી ઢળ્યું, ગોદડું પલળ્યું. શું તને? ચડ્ડી પલળી? તો જો ગાય આ લોકો રાત્રે 12 વાગે પણ હજી નહીં થયો. હજી 2 મિનિટની વાર છે. શું કરવાનું કાવ્યા? શું કરવાની? બર્થડે છે શું કરવાનું છે? બે દિવસ કેક કાપવાની? ફૂંક મારવાની છે? કોણ ફૂંક મારશે? શું કાપવાનું? બાનો હેપી બર્થડે તમે 12 વાગી જાય.
બાને હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ થેન્ક યુ ભગવાન થેન્ક યુ સાલા ગા બસાને ભિખારી આજે જો આ બેસી ગયો એને જો એને આ ટેક શું કરસ તું ત્યાં શું કરે છે તું ત્યાં તું પાણી કોણે ઢોળ્યું પેલું તો કોણે ઢોળી દો બાપરે માયું પોતું કર્યું તે ઢોળી દે અને બાપરે માયું નો પદ્ધમ કરે છે. જુઠ્ઠું નહીં બોલવાનું ખબર નહીં પડતી કાવ્યા ગુડ નાઇટ જેમ્બે નાઈટ કે છીક સાલે કરો સબસ્ક્રાઇબ કરો જમ્બે હલન માધર બાય બાય જય શ્રી રામ જય શ્રી રામ બોલ જય શ્રી રામ